रासायनिक गतिकी चैप्टर में आपणो बीजो विडियो है। आजनो आपणो टॉपिक रहेशे सरेराश प्रक्रिया वेग, एवरेज रेट ऑफ रिएक्शन। तो एना विषयनी डिस्कशन शुरू करिए। एक धारणा, एक सामान्य काल्पनिक प्रक्रिया ने ध्यान में लई अने एना आधारे आपणे सरेराश प्रक्रिया वेगनुं सूत्र समजशुं, एना एकमोनी चर्चा करशुं अने ग्राफ एनो केवो होय अने ग्राफ उपरथी कई रीते सरेराश प्रक्रिया वेग शोधी शकाय ए आपणे आ विडियोमां भणवाना छीए। तो एक्जेक्ट जे रीतना जवाबनुं रिप्रेजेंटेशन करवानुं छे एम ज लखुं छुं। जुओ त्यां धारो के कोई एक काल्पनिक प्रक्रिया આવી છે। આર એટલે રિએક્ટન્ટ, પી એટલે પ્રોડક્ટ। આ પ્રક્રિયામાં રિએક્ટન્ટ માંથી પ્રોડક્ટ એવું બને છે। હવે આપણે એવું કહીએ કે વ્યાખ્યા સરેરાશ પ્રક્રિયા વેગની આપવી હોય તો આપણે વ્યાખ્યા આવી આપી શકીએ। સમયની સાથે પ્રક્રિયકો વપરાતા જશે અને નિપજો બનતી જશે। તો સાંદ્રતાને આધારે જો બોલવું હોય તો આમ બોલાય ને કે સમયની સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થશે અને સમયની સાથે નિપજોની સાંદ્રતામાં વધારો થશે। તો સરેરાશ પ્રક્રિયા વેગની વ્યાખ્યા બે રીતે આપી શકાય। પહેલું, એકમ સમયમાં પ્રક્રિયકો ની સાંદ્રતામાં થતા ઘટાડાને સરેરાશ પ્રક્રિયા વેગ, એની સંજ્ઞા આવી છે આર, એની બાજુમાં નાનકડું એવી, એવરેજ રેટ ઓફ રિએક્શન એવું કહીએ છીએ। તો કહેવાય। અથવા તમે વ્યાખ્યા આમ પણ આપી શકો, એકમ સમયમાં અહીં પ્રક્રિયકને બદલે હવે આવું લખીએ, નિપજોની સાંદ્રતામાં થતા, નિપજોની સાંદ્રતામાં થશે વધારો, સરેરાશ પ્રક્રિયા વેગ આર એવરેજ કહેવાય। આ બે વ્યાખ્યાઓ થાય સરેરાશ પ્રક્રિયા વેગ। બે ઓમ સેમ જ છે, ખાલી રજૂઆત જુદી છે। એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજોની સાંદ્રતામાં થતો વધારો એને સરેરાશ પ્રક્રિયા વેગ કહેવાય। હવે આપણે એનું સૂત્ર બનાવીએ તો આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ આમ બનશે, પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘટાડો છેદમાં સમયગાળો અથવા નિપજોની સાંદ્રતાનો વધારો છેદમાં સમયગાળો। અને હવે એના સિમ્બોલ લઈ આવવા છે તો આપણે આવું લખીએ કે ધારો કે T1 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા, આમ સંજ્ઞા આપશું। હવે એંગ્યુલર બ્રેકેટમાં આર અને એની બહાર લખવાનું 1। અહીંયા 1 એટલે પ્રારંભિક સાંદ્રતા કોની, તો કે પ્રક્રિયક રિએક્ટન્ટની। આ બ્રેકેટ નો અર્થ થાય સાંદ્રતા, એટલે આમ બોલાય પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા। જો હું કઈ રીતના બોલું છું ને બતાવું છું, જુઓ, પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા, કૌંસ એટલે સાંદ્રતા। તો ધારો કે કોઈ શરૂઆતનો સમય આપણે ધ્યાનમાં લીધો, આપણે દાખલો પણ ગણશું એટલે આ વસ્તુ સમજાય તમને। ધારો કે T1 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા R1 છે અને T2 સમયે તે ઘટીને R2 થાય છે। પ્રક્રિયકો તો વપરાય છે, જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ પ્રક્રિયકો વપરાતા જાય। તો સાંદ્રતા શરૂઆતમાં R1 હતી, T2 સમયે ઘટીને R2 થઈ ગઈ। તો અહીંયા આપણે આમ કહી શકીએ કે સાંદ્રતાનો ફેરફાર, જેને તમે ડેલ્ટા આર કયો, ફેરફારને ડેલ્ટા સંજ્ઞા વડે દર્શાવાય। પ્રક્રિયકોની સાંદ્રતાનો તફાવત ડેલ્ટા આર, તો એને કઈ રીતના બતાવાય ભાઈ? ફેરફાર તો આપણે કેટલી બધી વાર ફિઝિક્સમાં પણ સૂત્ર બનાવ્યું હશે, અંતિમ માઇનસ પ્રારંભિક, આ જ રીતના સૂત્ર બને। તો અંતિમ કયું, તો કે R2 માઇનસ પ્રારંભિક કયું, તો કે R1। તો જોવાની વાત એ છે
કે શરૂઆતમાં સાંદ્રતા જે R1 હતી એમાંથી ઘટીને R2 થઈ, તો R2 ની વેલ્યુ તો R1 કરતા ઓછી થયેલી છે, ઘટેલી છે. તો આ નાનું છે ને આ મોટું છે, તો નાનું માઇનસ મોટું એવો કરો તો જવાબ કેવો આવે? નેગેટિવ. એટલે ડેલ્ટા આર ની વેલ્યુ કેવી આવશે? નેગેટિવ. એટલું સમજાણું ભાઈ? આ બહુ મહત્વનું સ્ટેટમેન્ટ છે. સૂત્રમાં આપણે ડેલ્ટા આર જ્યાં લખશું ને એની આગળ માઇનસ નિશાની ફરજિયાત કરવાની, કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે હંમેશા ઘટાડો જ થતો હોય, એ વપરાતા હોય, એટલે ત્યાં ડેલ્ટા આર હંમેશા ઋણ લેવાનું. અને સમયગાળો ડેલ્ટા ટી એ T2 માઇનસ T1 જ થવાનું છે. તો હવે આ જ વેલ્યુ જો આ સૂત્રમાં મૂકીએ તો આપણને સરેરાશ પ્રક્રિયા વેગનું એક સૂત્ર મળે. શું? માઇનસ નિશાની ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. અને કહીએ સમીકરણ 1. સરેરાશ પ્રક્રિયા વેગનું સમીકરણ પ્રક્રિયકોની સાંદ્રતાને ધ્યાનમાં લઈને બનાવેલું છે. આવું જ હજી આપણે નિપજોની સાંદ્રતા માટેનું પણ લખશું, પણ બોર્ડમાં જગ્યા હવે છે નહીં. વિડીયો પોઝ કરો, તમે આ લખી લ્યો, પછી આપણે આગળ વધીએ અને ચેકીને આપણે આગળ કામ કરવું પડશે. વિડીયો પોઝ કરી પહેલા આ લખી લ્યો. ઓકે, ચાલો આને રહેવા દઉં છું, આટલો પોર્શન જવા દઉં છું. જાવા તો શું, પણ આમાં ફેરફાર કરું. હવે મારે નિપજો વાળી વાત કરવી છે, જોજો ધ્યાન. ધારો કે T1 સમયે નિપજોની સાંદ્રતા એટલે પ્રારંભિક સાંદ્રતા, નિપજને P કહીએ ને તો લખાય P1. શરૂઆતમાં નિપજ, કેમ સમજો ને કે પ્રક્રિયા જે શરૂ જ થતી હોય તો નિપજ તો હશે જ નહીં, એટલે આ P1 ની વેલ્યુ શૂન્ય એવું તમે ધારી શકો. અને T2 સમયે એની સાંદ્રતા હવે કેવી? તો કે ભાઈ વધીને કેવી થઈ જાય? T2. સેમ વિધાનો છે, ખાલી સંજ્ઞાઓ બદલાની. પ્રક્રિયકોની સાંદ્રતા શરૂઆતમાં R1 હતી, થોડાક સમય પછી ઘટીને R2 થતી હતી. નિપજોની સાંદ્રતા શરૂઆતમાં P1 હતી, પછી વધીને P2 થતી હતી. એવું આપણે લખેલું છે. તો હવે નિપજોની સાંદ્રતાનો ફેરફાર એને લખાય ડેલ્ટા P. અને ડેલ્ટા P એટલે સૂત્ર તો ઓલું જ, અંતિમ માઇનસ પ્રારંભિક. પહેલા હતી P1, પછી છે P2, તો સૂત્ર લખવું પડશે P2 માઇનસ P1. પણ જો અહીંયા આપણે કીધું છે P1 માંથી વધીને P2 થાય છે, એટલે P2 ની વેલ્યુ વધુ છે P1 કરતા. તો આ વધુ હોય, આ ઓછું હોય, તો આનો જવાબ તો પોઝિટિવ જ આવવાનો. કોનો? ડેલ્ટા P નો જવાબ પોઝિટિવ આવશે. ડેલ્ટા T તો એ જ છે, T2 માઇનસ T1. સમય ક્યારેય નેગેટિવ હોવાનો નથી. નેગેટિવ હોત તો કેટલું સારું થાત. થોડોક સમય વયો ગયો અને ખબર પડી કે હવે તો પરીક્ષા નજીક આવી ગઈ છે, તો હાલો એને નેગેટિવમાં લઈ જાય એટલે થોડોક ટાઈમ પાછો મળે, પણ એવું તો બનતું નથી. સારું, તો હવે નિપજોની સાંદ્રતાને ધ્યાનમાં રાખીને સરેરાશ પ્રક્રિયા વેગનું સૂત્ર બને ડેલ્ટા P. અહીંયા નિશાની ધન પ્લસ ડેલ્ટા P અપોન ડેલ્ટા T. આને કહીએ સમીકરણ 2. ચાલો, તો આટલો પોર્શન પણ તમારા જવાબમાં એડ કરી દો. હજી આપણો આન્સર પૂરો નથી થયો, આપણે હજી આગળ ડિસ્કસ કરવાની થાય. હવે હું આને ચેકવાનો છું. ઓલું લખી દો પહેલા. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. હવે આપણી પાસે બે સૂત્રો છે. બે સૂત્રો હું અહીંયા લખું છું. એક તો આ અને એક હમણાં અહીંયા જ લખેલું હતું. એ બંને સૂત્રો અહીં તમારી સામે અત્યારે લખું છું. સમીકરણ 1 આવું હતું. તમારે બીજી વાર લખવાની જરૂર નથી. એવરેજ રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી, અથવા એવરેજ રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આના ઉપરથી તમે આનો સરેરાશ પ્રક્રિયા વેગનો એકમ જો લખવા માંગતા હોવ તો એકદમ સહેલું છે. સાંદ્રતાનો એકમ ના છેદમાં સમયનો એકમ. હવે સાંદ્રતાનો એકમ તો તમને ખબર છે, મોલર. મોલારિટીમાં સાંદ્રતા માપો તો મોલર. સમયનો એકમ તમે કોઈ પણ લઈ શકો, સેકન્ડ.
તો પ્રક્રિયા વેગનો એકમ થાય મોલર પ્રતિ સેકન્ડ. આપણે આને સંજ્ઞાઓમાં લખીએ તો આમ લખાય m/s, પણ મોલર ને પણ હજી સાદા સ્વરૂપમાં ફેરવી શકાય ને. કેમ લખાય? મોલર ને લખાય મોલ પ્રતિ લીટર અને છેદમાં પાછું સેકન્ડ તો છે જ. હવે આ જે સરેરાશ પ્રક્રિયા વેગનો એકમ છે ને એને ખાલી ઓળખતા શીખી જાઓ. એને આમ લખાય મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. ઓલા પારિમાણિક સૂત્રો ફિઝિક્સમાં ભણતા હોય ને એના જેવું છે. એટલે જેઈ કે નીટમાં જો એમસીક્યુ માં ક્યાંય એવા એકમોની જરૂર પડશે ને તો એ આ જ ફોર્મેટમાં લખેલા હશે, આમ નહીં હોય. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. આ ઘાતનો અર્થ સમજી જવાનો. -1 ઘાત છે એટલે મોલના છેદમાં છે. અંશનો છેદ તો છેદની હારે ગુણાકારમાં જ હોય, એટલે મોલ પર લીટર પર સેકન્ડ. હવે બીજું, જો પ્રક્રિયા થોડીક ધીમી હોય તો સેકન્ડ ને બદલે વેગ મિનિટમાં પણ માપી શકાય. તો પછી આવો પણ એકમ બને. મોલ પર લીટર એટલું તો એમને રહેવાનું જ છે, પર મિનિટ થઈ જાય. આનાથી ધીમી જો પ્રક્રિયા હોય તો આવો પણ પ્રક્રિયા વેગનો એકમ હોઈ શકે, મોલ પર લીટર પર અવર. અને ઘણી પ્રક્રિયા તો અતિ ધીમી હોય, જેમ કે ઓલું યુરેનિયમ નું વિકિરિત થવું, તો એના માટે તમે પ્રક્રિયા વેગનો એકમ આવો લખી શકો મોલ પર લીટર પર યર. લીટર ઇનવર્સ, યર ઇનવર્સ. આ બધા જ સરેરાશ પ્રક્રિયા વેગના એકમો થયા. મોલ પર લીટર પર સેકન્ડ, અને એવી જ રીતના પર મિનિટ પર અવર કે પર યર આમ પણ હોય. ચાલો આ પણ લખી લો, પછી આપણે એની ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન સમજીએ. ઓકે, ચાલો જવા દઈએ છીએ આને. કોઈ વિદ્યાર્થી એવું પણ કીધું હતું કમેન્ટમાં કે એમ મારા ખ્યાલથી વોટ્સએપમાં મેસેજ કરેલો છે કે સર આના દાખલા પણ ગણાવજો. તો એનો જવાબ છે હા, આના ઉદાહરણના સ્વાધ્યાયના બધા જ દાખલા ગણાવીશ. એક પણ વસ્તુ આ ચેપ્ટરમાંથી બાકી નહીં રાખો. સારું, લખી લીધું હશે, આગળ વધીએ. હવે આજ આખી ઘટનાને જો ગ્રાફથી રજૂ કરવા ધારીએ તો ગ્રાફ કેવો બને? તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. આ સમગ્ર ઘટનાને સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખ દ્વારા રજૂ કરતા કરીએ. જુઓ, અહીંયા રાખીએ સાંદ્રતા. જ્યારે પણ કોઈ જગ્યાએ આલેખમાં સમય આવવાનો હોય બાળકો, તો એ હંમેશા એક્સ અક્ષ ઉપર જ આવે. સમય સ્વતંત્ર ચલ રાશિ છે, કાળ છે. કાળ, કાળ એટલે ભગવાન, કોઈ ઉપર ડિપેન્ડ ના કરે, સ્વતંત્ર છે. ભગવાન સ્વતંત્ર હોય એની જેમ સાંદ્રતા એ ડિપેન્ડ કરતી હોય સમય ઉપર. સમય પસાર થાય સાંદ્રતા ઘટે છે જો પ્રક્રિયક હોય તો, વધે છે જો નિપજ હોય તો. પણ સમય તો એની રીતના સ્વતંત્ર રીતે આગળ વધતો જ જાય. તમે પ્રક્રિયા કરો કે ન કરો, સમય તો આગળ વધવાનો જ છે. એટલે હંમેશા સ્વતંત્ર ચલ રાશિ હંમેશા એક્સ અક્ષ ઉપર જ આવે. ચાલો હવે ઓલા પ્રક્રિયકોની સાંદ્રતાને આપણે બતાવવી છે. જો ધ્યાનથી, પ્રક્રિયકની સાંદ્રતા અહીંયા શૂન્ય સમય ધ્યાનમાં લ્યો. હજી પ્રક્રિયા શરૂ જ નથી થઈ, તો એનો અર્થ એવો થયો કે આપણી પાસે પ્રક્રિયકો છે, હજી પ્રક્રિયા શરૂ જ નથી, એટલે કઈ નિપજ તો હશે જ નહીં. તો પ્રક્રિયકોની સાંદ્રતા શરૂઆતમાં મેક્સિમમ છે, મહત્તમ. એટલે માની લ્યો ને કે આ પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા છે, પણ જેમ જેમ સમય પસાર થાય ને એમ પ્રક્રિયકોમાંથી નિપજો બનતી જાય તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે. તો આની સાંદ્રતા ઘટતી ઘટતી છેલ્લે આવું થઈ જાય. હવે તો આ લીટી પછી એક અક્ષને સમાંતર બની ગઈ એક સમય પછી. એટલે એનો અર્થ એવો થાય કે પછી સમય પસાર થવા છતાંય સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે સંતુલન સ્થપાઈ ગયું હોવું જોઈએ. અલગ વાત થઈ જશે અત્યારે. તો આપણા પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે થતો ઘટાડો બતાવે છે. પણ એની સામે નિપજોની સાંદ્રતા જુઓ તો નિપજની સાંદ્રતા હજી પ્રક્રિયા શરૂ જ નહોતી કરી ત્યારે નિપજ હતી જ નહીં.
તો નિપજની સાંદ્રતા શૂન્ય. પણ જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ નિપજો બને, અને નિપજો બને તો એની સાંદ્રતા ક્રમશઃ વધે, અને એક સમયે એની સાંદ્રતા પણ અચળ થઈ જાય, સંતુલન સ્થપાઈ ગયું એટલે. તો ગ્રાફ આવો મળે. એક જ ગ્રાફમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજોની સાંદ્રતામાં થતો વધારો તમે બતાવો તો ગ્રાફ આવો થાય. હવે જો હું પૂછું કે આમાં સમતુલન વાળું બિંદુ કયું, અથવા તો પ્રશ્ન આમ પૂછવો જોઈએ ને, સમતુલન સમય કયો, ક્યાં સમયે સમતુલન સ્થપાણું, તો કે ભાઈ જે સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ રહેવા માંડે એ સમયને સંતુલનનો સમય કહેવાય. ઘણાને આ સંતુલન કહેવાની ઈચ્છા થઈ જતી હશે. ભાઈ સંતુલન સમય આખો શબ્દ જુઓ, આપણે કહીએ કે આ સમયે સંતુલન સ્થપાણું, એટલે તમારે સમય ગોતવાનો છે. તો તમારું ધ્યાન એક શખ્સ ઉપર હોવું જોઈએ, આ ગ્રાફ ઉપર નહીં. હા, ગ્રાફમાંથી એટલું જોવાનું કે એવો કયો સમય છે કે જે સમય પછી સમય પસાર થાય છે પણ આ લોકોની સાંદ્રતા એટલી ને એટલી જ રહે છે, ફેરફાર નથી થતો. કારણ કે સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ રહેતી હોય. ભાઈ સમાન જ હોય એવું જરાય જરૂરી નથી હો. બતાવો મને, જુઓ જો અહીંયા બે ત્રણ આલેખ દોરું છું. એક તમારી સામે આ છે, બીજો એક આલેખ આ છે, અને ત્રીજો એક આલેખ દોરું. આમાં અહીંયાથી સંતુલન સ્થપાઈ ગયું છે, આમાં સંતુલન અહીંયા સ્થપાણું છે. સંતુલન પછી પ્રક્રિયકોની સાંદ્રતા નિપજની સાંદ્રતા અચળ રહે છે. અહીંયા સંતુલન પછી પ્રક્રિયકો નિપજોની સાંદ્રતા અચળ રહે છે, પછી અખીય છે. અહીંયા સંતુલન પછી પ્રક્રિયકો નિપજોની સાંદ્રતા અચળ રહે છે. આ ત્રણેય જગ્યાએ આમે ઘાટા કરેલા બિંદુ છે એ સંતુલનના બિંદુ છે. હવે તમે જુઓ એમાં ક્યાં છેદે છે એની અરે કોઈ મહત્વ નથી. જોવાનું છે શું, કયા સમય બાદ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ થઈ જાય છે એ ગોતવા. જે સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ રહેવા માંડે, આમ લીટો નીચે ન ઉતરતો હોય કે ઊંચો ન જતો હોય, એક શખ્સને સમાંતર જ જવા માંડે, બસ એ સમયને સંતુલનનો સમય કહેવાય. તો આ સંતુલન સમય છે. તમે જોઈ શકો છો કે અહીંયા સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ અને પછી સરખી છે. જ્યારે અહીંયા સંતુલન સમયે પ્રક્રિયકોની સાંદ્રતા નિપજો કરતા ઓછી છે, નિપજોની સાંદ્રતા વધુ છે. એટલે અહીંયા સંતુલન આવી રીતના સ્થપાણું છે. આમાં આ પ્રક્રિયક નિપજ આવું થયું ને પછી સંતુલન સ્થપાણું, એટલે નિપજોની સાંદ્રતા વધુ, પ્રક્રિયકોની ઓછી. આમાં સંતુલન સ્થપાણું ત્યારે પ્રક્રિયકો વપરાતા ગયા, નિપજો બનતી ગઈ, ને બેયની સાંદ્રતા સરખી થઈને પછી સંતુલન સ્થપાણું. તો બીજો ગ્રાફ એવો છે. અને આ જે ત્રીજો ગ્રાફ છે એમાં થોડાક પ્રક્રિયકો વપરાણા, થોડીક નિપજ બની, ત્યાં સંતુલન સ્થપાઈ ગયું. તો એ આવું બતાવે છે કે બહુ ઓછા પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થયું ત્યાં તો સંતુલન સ્થપાઈ ગયું. તો ત્રણેય ગ્રાફમાં સંતુલનના બિંદુઓ તમને કમ્પેર કરવા માટે મેં અહીં બતાવ્યા છે. જરૂર પડે તો એક સ્ક્રીનશોટ લઈ લો. આની પણ ક્યાંક એમસીક્યુમાં કદાચ જરૂર પડી જાય. આપણે અત્યારે જવાબમાં આ બે ગ્રાફની જરૂર નથી, કમ્પેર કરવા માટે જ આપણે લખ્યા હતા. ચાલો એને જવા દઉં છું. હવે એક એક ગ્રાફમાં ખાલી પ્રક્રિયક ને ખાલી નિપજ બતાવું છું. જુઓ એક એક ગ્રાફમાં. આ તો મૂળ ગ્રાફ થયો. હવે હું આમ કહું કે આપણી પાસે અહીંયા સાંદ્રતા અને અહીંયા સમય અને પ્રક્રિયકોની સાંદ્રતા દર્શાવતો આલેખ દોરીએ તો એ આવો થાય. આવો વળાંક વાળો. આ માત્ર પ્રક્રિયકો. હવે જુઓ તો આપણે આ ગ્રાફ ઉપરથી સરેરાશ પ્રક્રિયા વેગ શોધવો હોય તો શું કરવાનું? સાવ સહેલું. કોઈ સમયગાળામાં સાંદ્રતામાં થતો ફેરફાર માપવાનો. મારા હાથના હાવભાવ જુઓ તો, કોઈ સમયગાળામાં સાંદ્રતામાં થતો ફેરફાર માપવાનો. તો ગમે એક સમય પસંદ કરવાનો. આ T1 સમય, ત્યારની સાંદ્રતા પસંદ કરો, એને કયો R1. અક્ષર ઝીણા છે પણ હું બોલું છું એના ઉપરથી સમજાઈ જાય. T1 સમયે સાંદ્રતા R1. થોડોક સમય જવા દો, હાલો આ
t2 સમય ત્યારે સાંદ્રતા કેટલી, તો કે r2 ઘટી ગઈ ને, જો આના કરતા ઓછી નીચે. એટલે ખરેખર થયું કેવું ખબર, તમે આ બિંદુ અને આ બિંદુને જોડતો જે રેખાખંડ છે ને એનો ઢાળ હોય તો કહેવાય સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર માઇનસ નિશાની ડેલ્ટા આર, r2 માઇનસ r1 જ થયું ને. હાલો પેલા આમ જ લખી લ્યો ને, r2 માઇનસ r1 અપોન t2 માઇનસ t1. r2 માઇનસ r1 એટલે ym ના છેદમાં t2 માઇનસ t1 એટલે xm, ym ના છેદમાં xm એટલે થાય ઢાળ. તો સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખના વક્રનો ઢાળ. વાત પૂરી. તો એને આમ પણ લખાય માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. આ ગ્રાફ ઉપરથી આપણે લખ્યું, ઓલું વર્ણન કરીને સૂત્ર લખ્યું તો આ ગ્રાફ ને જોઈને લખ્યું. હવે એવું તમે નિપજો માટે લખી શકો કે નહીં? વળી પાછો અહીં ગ્રાફ દોરીએ, અહીંયા સાંદ્રતા, અહીંયા સમય, અને નિપજોની સાંદ્રતા સમયની સાથે વધતી હોય તો એને આપણે આમ બતાવવું પડે. એમાંય પાછું ધારી લ્યો કોઈ t1 સમય ત્યારની સાંદ્રતા r1, પછી થોડોક સમય જવા દો t2 સમય ત્યારની સાંદ્રતા, ત્રાસો લીટો થઈ ગયો ભાઈ, r2. અહીં તમે જોઈ શકો છો r1 કરતા r2 વધ્યા છે. બસ તો સરેરાશ વેગ એટલે શું? r એવરેજ ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક એટલે p2. અહીંયા r નહીં હો ભાઈ, હવે તો p કેવો પડે ને. તો p2 માઇનસ p1 અપોન t2 માઇનસ p1. પણ p2 તો મોટા છે p1 કરતા, એટલે આ ડેલ્ટા p ધન જ આવશે. એટલે સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર ડેલ્ટા p અપોન ડેલ્ટા t. તો ગ્રાફ ઉપરથી આ સૂત્ર પણ મળી. અને છેલ્લે એક વિધાન અહીંયા લખું છું, તમને દેખાશે જ લગભગ, તો નહીં વાંધો આવે. સરેરાશ પ્રક્રિયા વેગ એટલે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખના વક્રનો ઢાળ. આ બહુ કામનું વિધાન છે. આના પછી જે આપણે ભણવાના છીએ ને ત્યારે હું આની હારે કમ્પેર કરાવીશ. આ વક્ર છે એનો ઢાળ, વક્રનો ઢાળ એટલે વક્રના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડનો ઢાળ. તો સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખના વક્રના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડનો ઢાળ એટલે સરેરાશ પ્રક્રિયા વેગ. તો લ્યો, સરેરાશ પ્રક્રિયા વેગમાં આપણે આટલું લખવાનું થશે. ગ્રાફ પણ ડ્રો કરવાનો, એક આ દોરવાનો, બીજા આ બે દોરવાના, એની બાજુમાં એમાં સૂત્ર લખવાના, અને છેલ્લે આ વિધાન પણ લખજો. વિડીયો પોઝ કરી આ લખી લ્યો, પછી આનો જ ઉપયોગ થાય એવું એક ઉદાહરણ જોઈ, દાખલો કરી. ઓકે, ચાલો જવા દઈએ છીએ આને. હવે એક ચોપડીમાં ગણેલું ઉદાહરણ આપેલું છે, બહુ મોટું ટેબલ છે. તમને સમજાવી દઉં કે એ ટેબલને જોઈને તમારે કરવાનું છે શું. તમારી પાસે ટેક્સ્ટ બુક અત્યારે હશે જ, તમે ટેક્સ્ટ બુકમાં નજર કરો. એમાં ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ 4.1 કોયડો 4.1 એવું ગુજરાતીમાં લખેલું હોય ને એમાં તમે જોજો. મારી પાસે અત્યારે વળી ઇંગ્લિશ વાળી બુક છે એટલે આમ સીધી બતાવવી તમને યોગ્ય નથી. એમાં જે દાખલો લખેલો છે C4H9Cl વાળો, એની કોઈ જુદા જુદા 0 સમયથી શરૂ કરીને 50 સેકન્ડ, 100 સેકન્ડ, 150 સેકન્ડ એમ કરીને 800 સેકન્ડ સુધીના રીડિંગ લખેલા છે. સાંદ્રતામાં શું શું ફેરફારો થાય છે એમ. તો તમે ધારો ને તો ઈ જ ટેબલનો ઉપયોગ કરીને 8-10 દાખલા ગણી શકો. કરવાનું શું તો કે શરૂઆતમાં t1 લેવાનું 0 સેકન્ડ ને t2 લેવાનું 50 સેકન્ડ, એટલે t2 માઇનસ t1 50 માઇનસ 0 એટલે 50 સેકન્ડ થશે. ત્યારે બે સાંદ્રતાઓ જે આપેલી છે 0.100 એને r1 કયો અને 0.0905 એને r2 કયો. આનો ઉપયોગ કરી ડેલ્ટા r અપોન ડેલ્ટા t નો ભાગાકાર મેળવો એટલે તમને સરેરાશ પ્રક્રિયા વેગ મળશે. કયા સમયગાળા દરમિયાનનો? 0 થી 50 સેકન્ડ વચ્ચેનો.
પછી તમે ધારો ને તો આમે ગણી શકો 50 સેકન્ડ થી 100 સેકન્ડ એટલે વળી પાછો ડેલ્ટા ટી 50 સેકન્ડ જ આવ્યું. અને એના માટે સાંદ્રતાનો ફેરફાર ડેલ્ટા આર નેગેટિવમાં કેટલો લેશો તો કે બાદબાકી કરવાની 0.0820 માઇનસ 0.0905. આ હું બોલીને એટલા માટે કહું છું કે તમને પ્રેક્ટિસ થશે, એના સિવાયનું હું તમને હમણાં ગણાવું. પણ આ જે એક્ઝામ્પલ 4.1 છે એમાંથી તમારે મિનિમમ 5 દાખલા ગણવાના. ક્યાં ક્યાં ઉદાહરણ માટે આપી દો. એક 0 થી 50 સેકન્ડ સુધીનો, બીજો 50 થી 100 સેકન્ડ સુધીનો, ત્રીજો 100 થી 150 સેકન્ડ સુધીનો વેગ અને ચોથો 150 થી 200 સેકન્ડ સુધીનો વેગ. આ ગણજો અને એક અવો ગણજો 0 થી લઈને 200 સેકન્ડ સુધી દરમિયાન જે કઈ સાંદ્રતાનો ફેરફાર છે એના આધારે વેગ. તમારે આ 5 દાખલા ગણવાના. આશા છે તમે સમજી ગયા છો કે હું શું કહું છું. એટલે આમ R2 minus R1 upon T2 minus T1. T2 લ્યો 50, T1 લ્યો 0, 50 minus 0 એટલે 50 ના અંશમાં R2 એટલે આ 50 સેકન્ડે શું સાંદ્રતા હતી એ minus 0 સેકન્ડે જે સાંદ્રતા હતી. એવો એક દાખલો થશે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અવો ગણો કે જેમાં શરૂઆતનો સમય 0 સેકન્ડ લેવાનો અને અંતિમ સમય 200 સેકન્ડ લેવાનો. તો 0 સમયની સાંદ્રતા અને 200 સેકન્ડની સાંદ્રતા ઈ ન્યા મૂકીને દાખલો ગણવાનો. આ જેટલા તમને મળશે ને બધાય સરેરાશ પ્રક્રિયા વેગ મળશે. અને જે કઈ આંકડા આવે એની માથે ખોખું તો કરજો જ, પણ એ દરેક આંકડાને એકબીજાની હારે જરા કમ્પેર પણ કરજો. આવતા વિડીયોમાં એના વિશે કહીશ કે તમારું કમ્પેરિઝન ઉપરથી તમે શું તારણ કાઢી શકો. એટલે જો ખાલી દાખલો ગણીને બોક્સ મૂકીને જવાબ આવી ગયો ને અટકી ના જતા. આ 4 અને 5મું એ બધાના જવાબોને એકબીજાની હારે સરખાવજો. ચાલો હવે હું લખાણ સંબંધી પ્રશ્ન આવે છે પાઠમાં આગળ અને રિલેટેડ ઇનટેક્સ ક્વેશ્ચન 4.1 એ ગણાવું છું. આ તમારે હોમવર્ક ગણજો. જો ભાઈ ખાલી તમે સાંભળીને મૂકી દેશો તો નહીં હાલે, તમારે એમાંથી પસાર થવું પડે તો જ આવડે. કોન્ફિડન્સ લઈ આવવો હોય તો જે કંઈ કહેવામાં આવે છે એ પ્રમાણે કરવું પડશે, નહીતર તો ઈ જ રહેવો. ઇનટેક્સ ક્વેશ્ચન 4.1 લખાણ સંબંધી પ્રશ્ન 4.1. આખી રકમ નથી લખતો, અહીં અંગ્રેજીમાં છે, હું ગુજરાતી કરી દઉં. એક પ્રક્રિયા છે R gives P, એમાં પ્રક્રિયકોની સાંદ્રતા 0.03 મોલર થી ઘટીને 0.02 મોલર થવા માટે 25 મિનિટ લાગે છે. તો એનો સરેરાશ પ્રક્રિયા વેગ કેટલો થાય અને એમાંય પાછું કીધું છે મિનિટ અને સેકન્ડ 2 એકમોમાં શોધીને બતાવો. ચાલો તો હવે જે કઈ માહિતી આપેલી છે એની યાદી બનાવવાની. શરૂઆતમાં સાંદ્રતા આટલી હતી, પછી ઘટીને આટલી થઈ, તો આને તમે R1 કહી શકો. R1 0.03 મોલર. R2 આપેલા છે કેટલા 0.02 મોલર અને ટાઈમ તો ડેલ્ટા ટી સીધો આપેલો જ છે 25 મિનિટ. તો તમારે ગોતવાનું છે એવરેજ રેટ 2 જુદા જુદા એકમમાં. શરૂ કરી દઈએ. લ્યો R એવરેજ બરાબર R2 માઇનસ R1 અપોન ડેલ્ટા ટી. ચાલો R2 ની વેલ્યુ કેટલી લખું ભાઈ 0.02 માઇનસ, હવે અહીંયા નેગેટિવ સાઇન લખવી પડશે ડેલ્ટા R માટે. 0.02 માઇનસ 0.03. પ્રક્રિયકો વાળું જ્યારે સૂત્ર લખો ત્યારે નિશાની નેગેટિવ કરવાની જ. તમને એમ થાય કે સર આપણે આ સૂત્રમાં જ આવું લખ્યું હતું. આ નેગેટિવ સાઇન આવી હતી જ એટલા માટે કારણ કે નિપજોની સાંદ્રતા કરતા પ્રક્રિયકોની સાંદ્રતા અંતિમ સાંદ્રતા કરતા પ્રારંભિક સાંદ્રતા વધુ હતી એટલે જવાબ નેગેટિવ આવ્યો હતો. તો અહીંયા પણ એવું જ કરવાનું. હા, જવાબ છે હા. એક વખત એ રીતના આ સૂત્ર મેળવી લીધું પછી તમારે આ જ સૂત્ર વાપરવાનું
અને જ્યારે પણ અહીંયા ડેલ્ટા આર ને બદલે તમે R2 માઇનસ R1 લખો ત્યારે પણ અહીંયા નેગેટિવ સાઇન તો કરવાની જ, કે જેથી તમારો જે વેગ છે ને એનો જવાબ ધનમાં આવે, નહીતર વેગનો જવાબ ઋણ આવશે. આપણે એને ઋણ નથી આવવા દેવું. તો અહીંયા માઇનસ નિશાની એમને એમ, અને હવે અહીંયા કિંમત મૂકી R2 ની 0.02, R1 ની 0.03 ને આ તો 25 છે જ. ચાલો હવે આ માઇનસ એમને એમ 0.03 માઇનસ 0.02 એટલે શું આવે 0.01 ના છેદમાં 25, પણ કેવા નેગેટિવ, કારણ કે આ મોટા છે નાના છે. હવે જો માઇનસ માઇનસ પ્લસ થયા. આ વાત સમજાણી? તમારે આ સૂત્રને મગજમાં બેસાડી દેવાનું કે જેમાં પ્રક્રિયક દેખાય એટલે ઋણ નિશાની કરી જ નાખવાની, ઋણ નિશાની કરી જ નાખવાની. ઋણ નિશાની લખ્યા પછી જ R2 માઇનસ R1 લખ્યા, એનાય પાછો જવાબ ઋણ આવ્યો તો ઋણ ગુણ્યા ઋણ એટલે ધન થઈ જાય. તો હવે આને આમ લખાય 0.01 ના છેદમાં 25. તો આને તો આમ લખાય. બધો ભાઈ બરાબર કે મને હવે ગણિત બહુ ઓછું આવડે એટલે હું મારી મેળે એનું સાદા સ્વરૂપમાં રૂપાંતર કરું છું. આવું થયું 1 ના છેદમાં 25 ગુણ્યા 100. હવે મને 1 ભાગ્યા 25 તો નથી આવડતા, મને 100 ભાગ્યા 25 આવડે. તો હું અહીંયા 100 થી ગુણું અને અહીંયા 100 થી ગુણું તો હાલે જ નહીં. 25 ચોખ્ખું 100. તો જવાબ આવ્યો 4 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. આ એવરેજ રેટ આવ્યો અને એકમ શું થશે? મોલર પર મિનિટ. લ્યો આ મારો દાખલો પૂરો. સરેરાશ વેગ આવ્યો 4 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. આ 10 ની 4 ઘાત છેદમાં છે, ઉપર લખ્યા 10 ની માઇનસ 4 ઘાત થયા. અને એકમ શું? મોલર પર મિનિટ, કારણ કે મેં અહીંયા સમયને મિનિટમાં લીધો છે. હવે આપણો જવાબ તો એને સેકન્ડમાં પણ માંગ્યો છે, કે કાંઈ વાંધો નહીં, આને કન્વર્ટ કરી નાખવાના આવે. જુઓ હવે એમાંય પાછી ભૂલ ન પડે, ધ્યાન રાખજો. આર એવરેજ છે 4 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મોલર પર મિનિટ છે. હવે મિનિટના સેકન્ડ કરવા હોય તો છેદમાં મિનિટ છે, એના સેકન્ડ એટલે 60 છેદમાં જ આવશે. તો અહીં રાખવા પડશે 60. હવે થઈ ગયું સેકન્ડ. તો વળી પાછું અને આમ લખાય 4 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત ના છેદમાં 6. તો 2 દુ 4 ને 2 તેરી 6. 2/3 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત મોલર પર સેકન્ડ. તો ભાગાકાર કરવો હોય તો હજી આનો કરી શકાય. 0.3618 3618 એવું આવે જ રાખશે. તો આ મોલર પર સેકન્ડમાં જવાબ આવ્યો. ભાઈ 1 સેકન્ડમાં સાંદ્રતામાં કેટલો ફેરફાર થાય? તો 0.66 ગુણ્યા 10 ની. પણ કોઈ પૂછે 1 મિનિટમાં સાંદ્રતામાં કેટલો ફેરફાર થાય? કોમન સેન્સ વાપરો. કોઈ એક જ પ્રક્રિયા છે, એ જ પ્રક્રિયામાં તમે એમ કહો કે 1 સેકન્ડમાં સાંદ્રતા કેટલી બદલાય, એનો જે જવાબ હોય એના કરતા 1 મિનિટમાં સાંદ્રતામાં કેટલો ફેરફાર થાય એનો જવાબ તો મોટો જ આવવાનો ને. તો આના કરતા જવાબ મોટો કહેવાય. 10 ની માઇનસ 5 ઘાત છે, 10 ની માઇનસ 4 ઘાત છે. ખબર પડી ગઈ? આવું પણ જોતું જવાનું છે. ખાલી દાખલો ગણાઈ ગયો અને જવાબ આવી ગયો એટલે ખોખું કરીને આગળ વધી ગયા એમ નહીં. દરેકે દરેક જવાબની સમીક્ષા કરો, એને કમ્પેર કરો. એની પહેલા હમણાં તમને હોમવર્ક આપ્યું એમાં પણ કીધું કે તમે સરખામણી કરજો. અહીંયા પણ એટલે દરેકે દરેક જવાબનું એનાલિસિસ કરજો કે આંકડો આવ્યો છે તો એનો મિનિંગ શું થાય. એનાથી ફાયદો એ થશે કે એક તો તમને સમજાશે કે આખી ઘટના શું છે, બીજું તમારી ક્યાંક ભૂલ થતી હશે ને તો એ તરત પકડાઈ જશે કે ભાઈ સેકન્ડ 1 સેકન્ડમાં સાંદ્રતાના ફેરફાર કરતા 1 મિનિટમાં સાંદ્રતામાં થતો ફેરફાર મોટો જ હોવાનો. એક સ્કૂટરની ગતિનો કોઈ અભ્યાસ કરે છે અને કોઈ એવું નક્કી કરે કે 10 સેકન્ડમાં આને કેટલું અંતર કાપ્યું એ તમે માપો, અને ઈ પ્રયોગમાં 10 મિનિટમાં કેટલું અંતર કાપ્યું એ માપો, તો ઓબ્વિયસલી બધું જ જવાબ આવવાનો. સેમ વસ્તુ આમાંય લાગુ પડે. વિડીયો પોઝ કરો, દાખલો ગણી લો. ઓકે, આના પછીના વિડીયોમાં સરેરાશ પ્રક્રિયા વેગ પરથી ઇન્સ્ટેન્ટેનિયસ રેટ, તાત્ક્ષણિક વેગ કોને કહેવાય એ, અને આ સૂત્ર તો એવી પ્રક્રિયા માટે આવ્યું કે જેમાં એક જ પ્રક્રિયક R ને એક જ નિપજ P હતી. કઈ બધી પ્રક્રિયાઓ તો આવી હોતી નથી. તો આના સિવાય જુદી ટાઈપની પ્રક્રિયા હોય તો એના વેગનું સૂત્ર શું થાય એ આપણે આવતા વિડીયોમાં શીખશું.
મેં કીધું એમ દાખલા ગણજો, સમજજો, જવાબોની સમીક્ષા પણ કરજો. સારું, આજનું કામ એ પૂરું કરીએ.